નમસ્તે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના યુનિટ 1 ગંદા પાણીના નમૂનાઓ વિશે સમજૂતી મેળવીશું અને તેના MCQs જોઈશું। ચલો તો આપણે શરૂઆત કરીએ। જે પહેલો યુનિટ છે એની અંદર મીન્સ કે જે વેસ્ટ વોટર સેમ્પલિંગ મીન્સ કે ગંદા પાણીના નમૂનાઓમાં તેના નમૂનાના પ્રકારો જોઈશું, નમૂનાનું કદ જોઈશું, આવર્તન, સેમ્પલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને પ્રિઝર્વેશન વિશે માહિતી મેળવીશું। અને આ જે યુનિટ છે તેમાંથી 5 ગુણના 5 પ્રશ્નો પૂછાશે। જેમાં સૌથી પહેલો ટોપિક છે નમૂનાના પ્રકારો। એમાં સૌથી પહેલો પ્રકાર છે ગ્રેબ સેમ્પલ। ગ્રેબ સેમ્પલ એટલે કે એક જ સમય અને સ્થળે લેવાયેલો નમૂનો, મીન્સ કે એક જ સમય અને એક જ સ્થળેથી લેવાયેલો નમૂનો। એનો ઉપયોગ થશે pH, તાપમાન, ઓગળેલા ઓક્સિજન મીન્સ કે DO, ક્લોરીન અને ઓઇલ ગ્રીસ જેવા ઝડપથી બદલાતા પરિણામો માટે આ ગ્રેબ સેમ્પલનો ઉપયોગ કરવામાં આવે છે। પછી બીજો પ્રકાર છે કોમ્પોઝિટ સેમ્પલ। ચોક્કસ સમયગાળા મીન્સ કે સામાન્ય રીતે 24 કલાક દરમિયાન નિયમિત અંતરાળે લેવાયેલા નાના નમૂનાઓનું મિશ્રણ હોય છે, જેનો ઉપયોગ BOD, COD, TSS અને પોષક તત્વોની સરેરાશ ગુણવત્તા જાણવા માટે આ કમ્પોઝિટ સેમ્પલનો ઉપયોગ કરવામાં આવે છે। એમાં બીજો આપણે ટોપિક જોઈશું નમૂનાનું કદ મીન્સ કે સેમ્પલની સાઇઝ। તો સામાન્ય રીતે આપણે 1 લીટર જેટલું સેમ્પલ લેવું જોઈએ। ઓઇલ અને ગ્રીસ માટે અલગ કાચની બોટલમાં 1 લીટર નમૂનો લેવો જોઈએ। મીન્સ કે જો જ્યારે ઓઇલ અને ગ્રીસ જેવા જે સેમ્પલ હશે એનો જે નમૂના હશે એની માટે આપણે અલગથી કાચની બોટલનો ઉપયોગ કરવો પડશે અને એ જે 1 લીટર સેમ્પલ હશે એને કાચની બોટલમાં લેવું પડશે। બીજું કે લેબોરેટરીની ચોક્કસ જરૂરિયાતો મુજબ કદ બદલાઈ શકે છે। અમુક એવું હોય કે ભાઈ ચોક્કસ તમને કહી દે કે ભાઈ આમાં 1 લીટર કાં તો 2 લીટર જે જોઈશે તે પ્રમાણે પણ તમે લઈ શકો છો। ત્રીજું છે ફ્રીક્વન્સી મીન્સ કે આવર્તન। તો ત્રીજા ટોપિકમાં જોઈએ આવર્તન એટલે કે નિયમનકારી આવશ્યકતાઓ મુજબ બદલાય છે। જો સામાન્ય રીતે માસિક અથવા તો ત્રિમાસિકમાં પ્રક્રિયાની દેખરેખ માટે આંતરિક ધોરણે વધુ નિયમિત દૈનિક સાપ્તાહિક લેવાય છે। મીન્સ કે કોઈ દિવસ દૈનિક અથવા તો કોઈ દિવસ અઠવાડિયે પણ આ લેવાય છે। ચોથું જોઈએ ટોપિક આપણે નમૂના લેવાના સાધનો મીન્સ કે સેમ્પલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ લઈએ। તો સૌથી પહેલું છે મેન્યુઅલ સેમ્પલિંગ મીન્સ કે પહેલું છે મેન્યુઅલ। તેમાં સ્વચ્છ પ્લાસ્ટિક અથવા કાચની બોટલો, વજનદાર બોટલો મીન્સ કે ઊંડાઈવાળો જે ભાગ હશે એમાં વજનદાર બોટલોનો ઉપયોગ કરવામાં આવે છે। પછી બીજું છે ઓટોમેટિક। તો સ્વસંચાલિત સેમ્પલર્સ મીન્સ એમાં જુઓ જે મેન્યુઅલ જે સેમ્પલિંગ અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ગ્રેબ સેમ્પલ માટે ઉપયોગમાં આવશે, જ્યારે ઓટોમેટિક જે છે સ્વસંચાલિત સેમ્પલર એ કોમ્પોઝિટ સેમ્પલિંગ માટે ઉપયોગમાં આવે છે। મીન્સ કે આપણે જે કોમ્પોઝિટ હમણાં જે નમૂનો જોયો તો એની માટે ઉપયોગમાં આવશે। સુરક્ષામાં જોઈએ તો હંમેશા નિકાલજોગ મોજા અને આંખની સુરક્ષાનો ઉપયોગ કરો। મીન્સ કે જ્યારે તમને કહેવામાં આવે કે ભાઈ સુરક્ષા માટે આપણે શું ધ્યાન રાખીશું તો નિકાલજોગ મોજા અને આંખની સુરક્ષાનો આપણે ઉપયોગ કરવાનો છે। પછી છે એના પછીનો ટોપિક જાળવણી અને સંગ્રહ મીન્સ કે એનું પ્રિઝર્વેશન કઈ રીતે કરવું અને સ્ટોરેજ કઈ રીતે કરવું। તો સૌથી પહેલું છે શીતકરણ। તો સૌથી સામાન્ય અને અસરકારક પદ્ધતિ છે નમૂનાને બરફમાં અથવા તો 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સંગ્રહિત કરવાનું। અને એના પછી છે જૈવિક વિશ્લેષણ માટે એ ફરજિયાત છે। એના પછી રાસાયણિક જાળવણી કઈ રીતે કરી શકાય તો ચોક્કસ વિશ્લેષણ માટે એસિડ મીન્સ કે સલ્ફ્યુરિક એસિડ ઉમેરી શકાય છે। જો શંકા હોય તો ફક્ત શીતકરણ પદ્ધતિ અપનાવો। શીતકરણ પદ્ધતિ હમણાં જ જોઈએ આપણે કે શીતકરણ પદ્ધતિમાં નમૂનાને બરફમાં અથવા તો 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખવામાં અથવા સંગ્રહિત કરવામાં આવે છે। એના પછી છે મહત્તમ સંગ્રહ સમય। તો સામાન્ય રીતે વિશ્લેષણ પહેલાં 24 કલાકની અંદર નમૂના લેબમાં પહોંચી જવા જોઈએ। જો વધારેમાં વધારે આપણે 24 કલાક સુધી નમૂનાને સાચવીને રાખી શકીએ છીએ કાં તો 24 કલાક સુધીમાં એ નમૂના લેબની અંદર પહોંચી જવા જોઈએ। પછી જોઈએ એનું લેબલિંગ। તો દરેક બોટલ પર સ્પષ્ટ લેબલ હોવું જોઈએ જેમાં નીચેની વિગતો હોવી જોઈએ। તો સેમ્પલ આઈડી અને સ્થળનું નામ હોવું જોઈએ, તારીખ હોવી જોઈએ, સમય, પછી નમૂનાનો પ્રકાર મીન્સ કયો પ્રકાર છે ગ્રેબ છે કે કોમ્પોઝિટ છે, પછી કોણે નમૂનો લીધો તેનું નામ હોવું જોઈએ, કોઈ પણ પ્રિઝર્વેટિવ ઉમેર્યું હોય તો તેની વિગત પણ હોવી જોઈએ। આપણે પ્રિઝર્વેટિવ તરીકે કહી શકીએ કે H2SO4 કે કંઈ પણ ઉમેરેલું હોય તે પણ એની પણ માહિતી હોવી જોઈએ। અને ખાસ નોંધ માટે યાદ રાખજો કે DO મીન્સ કે ઓગળેલા ડિઝોલ્વ ઓક્સિજન માટે બોટલ સંપૂર્ણપણે ભરવી જેથી હવાનો સંપર્ક થાય નહીં
અને ઓઇલ અને ગ્રીસ માટે કાચની બોટલનો ઉપયોગ કરવો. તો આપણે શરૂઆતમાં પણ જોઈ ગયા હતા કે જ્યારે પણ ઓઇલ અને ગ્રીસ જે સેમ્પલ લો ત્યારે એ વખતે કાચની બોટલનો ઉપયોગ કરવો, અને જે ડિઝોલ્વ ઓક્સિજન છે એના માટે બોટલ સંપૂર્ણપણે ભરવી, જેનાથી હવામાં એનો સંપર્ક થાય નહીં. હવે આપણે આ જે ટોપિક જોયો તેના MCQs જોઈશું, જેમાં સૌથી પહેલો MCQ છે, ક્વેશ્ચન છે, ચોક્કસ સમય અને ચોક્કસ સ્થળે એકવાર લેવામાં આવતા નમૂનાને શું કહેવાય છે? તો આપણે સૌથી પહેલું જ જોયું હતું કે જે ચોક્કસ સમય અને ચોક્કસ સ્થળે જે એકવાર લેવામાં આવતો જે નમૂનો છે એને કહીશું ગ્રેબ સેમ્પલ. પછી બીજો પ્રશ્ન જોઈ લઈએ કે 24 કલાકના સમયગાળા દરમિયાન નિયમિત અંતરાલે લેવામાં આવેલા નમૂનાઓને ભેગા કરીને કયો નમૂનો તૈયાર કરવામાં આવે છે? તો આપણે જોયું હતું આ કોમ્પોઝિટ સેમ્પલ, કે જે 24 કલાકના સમયગાળા દરમિયાન નિયમિત અંતરાળે લેવામાં આવેલા નમૂનાઓને ભેગા કરીને આ સેમ્પલ તૈયાર કરવામાં આવે છે, કોમ્પોઝિટ સેમ્પલ. પછી છે ત્રીજો પ્રશ્ન, ગંદા પાણીના નમૂનાને પ્રયોગશાળામાં પરિવહન કરતી વખતે જાળવણી માટે સામાન્ય અને શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? તો એનો જવાબ આવશે કે નમૂનાને બરફ પર 4 ડિગ્રી સેલ્સિયસ પર શીતકરણ કરવું. ચોથો પ્રશ્ન જોઈ લઈએ, BOD મીન્સ કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને TSS મીન્સ કે કુલ સસ્પેન્ડેડ સોલિડ્સ મીન્સ કે ટોટલ સસ્પેન્ડેડ સોલિડ્સ જેવા પરિણામોના સરેરાશ વિશ્લેષણ માટે સામાન્ય રીતે કયા પ્રકારના નમૂનાનો ઉપયોગ થાય છે? તો જો એમાં પહેલો ઓપ્શન છે ગ્રેબ સેમ્પલ, બીજો છે કોમ્પોઝિટ સેમ્પલ, ત્રીજું છે સ્પોટ સેમ્પલ, કે ચોથું છે માસિક નમૂના. તો જવાબ આવશે કોમ્પોઝિટ સેમ્પલ. પાંચમો પ્રશ્ન જોઈએ, ઓઇલ અને ગ્રીસના વિશ્લેષણ માટે નમૂના કયા પ્રકારની બોટલમાં લેવો જોઈએ? તો પહેલું છે પ્લાસ્ટિક બોટલમાં, બીજું છે કાચની બોટલમાં, ત્રીજું છે ધાતુની બોટલમાં અને ચોથું છે ફાઇબર બોટલમાં. તો જવાબ આવશે કાચની બોટલમાં. છઠ્ઠો પ્રશ્ન જોઈએ, કયા પરિણામો માટે તરત જ ગ્રેબ સેમ્પલ લેવા અને સ્થળ પર જ મીન્સ કે ઓન સાઇટ પરીક્ષણ કરવાની ભલામણ કરવામાં આવે છે? તો પહેલું છે BOD અને COD માટે, બીજું છે TSS અને TDS માટે, ત્રીજું છે pH અને તાપમાન માટે અને ચોથું છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ માટે. તો જવાબ આવશે pH અને તાપમાન માટે. સાતમો પ્રશ્ન જોઈ લઈએ, ગંદા પાણીના નમૂના લેવા માટે ઉપયોગમાં લેવાતી બોટલો મુખ્યત્વે કઈ સામગ્રીની બનેલી હોય છે? તો માત્ર ધાતુની બનેલી હોય છે, બીજો ઓપ્શન છે માત્ર પ્લાસ્ટિકની, ત્રીજો પ્લાસ્ટિક અથવા કાચની અને ચોથું છે માત્ર લાકડાની. તો જવાબ આવશે પ્લાસ્ટિક અથવા તો કાચની. આઠમો પ્રશ્ન જોઈએ, જો નમૂનાને તરત જ લેબમાં મોકલવો શક્ય ન હોય તો તેને મહત્તમ કેટલા સમય સુધી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સંગ્રહિત કરી શકાય છે? તો પહેલું છે 8 કલાક માટે, બીજું છે 24 કલાક માટે, ત્રીજું 72 કલાક માટે અને ચોથું છે 1 અઠવાડિયા માટે. તો જવાબ આવશે 24 કલાક માટે. નવમો પ્રશ્ન જોઈએ, કયા પ્રકારના નમૂના માટે ઓટોમેટિક સેમ્પલરનો ઉપયોગ વધુ થાય છે? તો પહેલું છે ગ્રેબ સેમ્પલ, બીજું છે સ્પોટ સેમ્પલ, ત્રીજું છે કોમ્પોઝિટ સેમ્પલ અને ચોથું છે ફાસ્ટ સેમ્પલ. તો જવાબ આવશે કોમ્પોઝિટ સેમ્પલ માટે ઓટોમેટિક સેમ્પલરનો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ આપણે, નમૂના લેતી વખતે સુરક્ષા માટે કયા સાધનોનો ઉપયોગ કરવો જરૂરી છે? તો નિકાલજોગ મોજાનો, આંખની સુરક્ષાનો, ઉપરના બંને, કે ચોથું છે હેલ્મેટ. તો જવાબ આવશે ઉપરના બંને મીન્સ કે નિકાલજોગ મોજા અને આંખની સુરક્ષા, આ બંને સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. થેન્ક યુ.